થોડોક રામ રહીમ સરકાર કરે તો ખેડૂત માટે ફાયદો છે. અને થોડુંક એ કહેવા માંગ્યું હતું કે ઉપજના ભાવ આપે. આજ 20 વર્ષ પહેલાં 20 મણ સિંગ વેચતા એક ટોળું હોનું આવતું. 20 વર્ષ પહેલાં 1 મણ જીરું વેચતા એક ટોળું હોનું આવતું. આજ જીરુંના 4000, માંડવીના 1000 રૂપિયા અને કપાસના 1200 રૂપિયા. આજ કોંગ્રેસનું શાસન હતું તેથી આ હતું. અને ભાજપ આજ 15 વર્ષથી આવી કે ખેતીની બમણી ઉપજ અમે ખેડૂતને કરી દેવું, પણ અમુકનો નીચે આવ્યું. આ 1000 ચડ્યું ના નકર 2000 કપાસના રહેવા જોઈએ અને 2000 સિંગના રહેવા જોઈએ. તો ખેડૂતને આમ તો મનમાં હોય કે આપણે ફર્સ્ટ 4 વ્હીલ અમારા છોકરા જ તે અને કાંઈક સારી નિશાળમાં ભણે પૈસા હોય તો નકર તો આના ગારો સૂચવી જોઈએ.